નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હેડલાઇનના સ્પોન્સર છે ઇન્ફોસોફ્ટ અને લિજ્જત પાપડ। Welcome to the Infosoft Computer Education. Infosoft Computer Education દરેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કમ્પ્યુટર ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે તેઓને પ્રોત્સાહિત કરે છે। Infosoft Computer Education દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક જ્ઞાનની સાથે સાથે તેમના પ્રેક્ટિકલ સ્કિલ્સને ડેવલપ કરવા માટે મૈત્રીભર્યું વાતાવરણ આપે છે, જેથી દરેક વિદ્યાર્થી સહેલાઈથી અને સરળતાથી દરેક ટોપિક સમજી શકે। ઇન્ફોસોફ્ટ કમ્પ્યુટર એજ્યુકેશન હાઈટેક કમ્પ્યુટર લેબ સાથે LCDs અને ડેટા સ્ટોરેજ માટે સેન્ટ્રલાઇઝેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે। ઇન્ફોસોફ્ટમાં તમને ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ એકદમ સરળ અને જલ્દીથી સમજી શકાય તેવી ભાષામાં હોય છે। દરેક વિદ્યાર્થીને થિયરી ઉપરાંત ઓન ધ જોબ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓને વર્ક એક્સપિરિયન્સ મેળવવામાં મદદરૂપ થાય છે। ઇન્ફોસોફ્ટ વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ ટૂર્સ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, મોટિવેશનલ સેમિનાર, પ્રોજેક્ટ્સ, પિકનિક અને ટૂર્સ પણ અરેન્જ કરે છે। દરેક વિદ્યાર્થીને સ્પેસિફાઈડ કોર્સ ઉપર 100% જોબ ગેરંટી પણ આપવામાં આવે છે। ઇન્ફોસોફ્ટ કમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા ચલાવવામાં આવતા કમ્પ્યુટર કોર્સ બેઝિક, ટેલી, DTP, મલ્ટીમીડિયા એન્ડ ગ્રાફિક્સ, વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ, હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, MIT, અકાઉન્ટ્સ મેનેજર અને બીજા ઘણા। અમારો કોન્ટેક્ટ નંબર 0265 650 7526, મોબાઈલ નંબર 9271 60174। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम तुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का આંગડિયા પેઢીમાંથી 3 લાખ રૂપિયા લઈને ઘરે પહોંચેલા દંપતીના હાથમાંથી સરનામું પૂછવાના બહાને બાઇક સવાર ગઠિયો 3 લાખ રૂપિયા ભરેલી થેલી આંચકી ફરાર થઈ જતા પોલીસ બેડામાં મચી દોડધામ। કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ અને કોન્સ્ટેબલ 75,000ની લાંચ લેતા એસીબીના છાટકામાં આબાદ ઝડપાતા પોલીસ બેડામાં હડકંપ। બકરી ઈદના તહેવાર નિમિત્તે ડભોઈ સહિત તમામ વડોદરા જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આંગડિયા પેઢીમાંથી 3 લાખ રૂપિયા લઈ ઘરે પરત ફરી રહેલા દંપતીને સરનામું પૂછવાના બહાને એક ગઠિયો તેમના હાથમાંથી 3 લાખ રૂપિયા ભરેલી થેલી આંચકી ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી। રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવતા તસ્કરો પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને પગલે દિન દહાડે લૂંટ કરતા હવે ગભરાતા નથી। શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા દીપકભાઈ પટેલ આજે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં અલકાપુરી સ્થિત માધવ મગન આંગડિયા પેઢીમાંથી 3 લાખ રૂપિયા લઈ પોતાના પત્ની સાથે કારમાં બેસી ઘર પાસે પહોંચ્યા હતા। દરમિયાન એપાર્ટમેન્ટના ગેટ પાસે એક અજાણ્યા ઈસમે સરનામું પૂછવાના બહાને તેમના હાથમાંથી 3 લાખ રૂપિયા ભરેલી થેલી આંચકી નજીકમાં જ બાઇક પર ઉભેલા અન્ય એક ગઠિયા સાથે ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ કોતરી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અજાણ્યા બાઇક સવાર ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પૈસા લઈને હું પેઢીમાંથી નીકળ્યો 3 લાખ અને ઘરે એક વ્યક્તિએ અજાણ્યાએ તરત મારા હાથમાંથી બેગ જૂટવીને જતો રહ્યો। આ વૃદ્ધિપ એપાર્ટમેન્ટ રોકડ સોસાયટીની સામે ગલીમાં અશોક ભોગીનાની પાછળની સાઈડે આંગડિયા પેઢી માધવ મગન એવું મને લાગતું નહોતું કેમકે હું તો સીધો ગાડીમાં બેસી એટલે હું સેફ જ લાગતું હતું મને। એટલે ઘરે આવ્યો, મારે પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક પણ કરી મેં અને પછી એક અજાણ્યો માણસ આવ્યો અને કે રમેશભાઈનું ઘર ક્યાં છે? એટલે મારી મિસિસે પૂછ્યું કે કયા ટાવરમાં રહે છે? A ટાવર, B ટાવર, C ટાવર? તેણે કહ્યું A ટાવર। એટલે કે એ ક્યાં આગળ આવ્યું? એટલે મારી મિસિસને અમે બે આમ જમણા હાથ એ કરીને બતાવ્યું કે આ સાઈડ। એ બતાવવા ગયો એ દરમિયાન એને જૂટવી
અને ભાગ્યો હોય. 2 જણા હતા. એક બાઇક તૈયાર રાખીને ઊભો હતો, ચાલુ બાઇક, અને એણે લૂંટવીને એ ભાગ્યો મારી આગળ. 3 લાખ રૂપિયા. કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ અને કોન્સ્ટેબલ રૂપિયા 75,000ની લાંચ લેતા એસીબીના છાટકામાં આ બાદ ઝડપાઈ જવા પામ્યા હતા. હાલ અમેરિકામાં રહેતા જશોદાબેન ઇન્દ્રવદન પટેલનું કારેલીબાગ વલ્લભ સોસાયટીમાં મકાન આવેલું છે. તેમણે મિલકત અંગે રાહુલ શર્માને પાવર ઓફ એટર્ની આપી હતી. આ મિલકતમાં બોગસ દસ્તાવેજોના આધારે અન્ય એક પાવર ઓફ એટર્ની ઊભી થઈ હોવાની ફરિયાદ સાથે ગોત્રી રોડ વિશ્વંભર પાર્કમાં રહેતા લીગલ એડવાઇઝર ભૌમિક હરેન્દ્રભાઈ શાહ મારફતે શર્માએ ગત 12મી ઓક્ટોબર 2012માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. રાહુલ શર્મા 12 સપ્ટેમ્બર 2013ના રોજ વિદેશ જતા તેમણે ભુવનેશ જાગૃતભાઈ પરીખને પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. કુલમુખત્યાર તરીકે મંજૂરી મળ્યા બાદ પણ કારેલીબાગ પોલીસ છેલ્લા 2.5 મહિનાથી અરજી સંદર્ભે ગુનો નોંધતા ન હતા. દરમિયાન સોમવારે લીગલ એડવાઇઝર કારેલીબાગ પીઆઈ વીએમ આનંદને મળતા તેમને ફરિયાદ કર્યા બાદ અમારે હાઈકોર્ટમાં જવું પડે અને સામેવાળા પહોંચેલા છે તેમ કહી રૂપિયા 75,000ની લાંચની માંગણી કરી હતી. પીઆઈ દ્વારા લાંચની માંગણીથી તેમણે મંગળવારે સવારે એસીબી પીઆઈ એસપી કહારને ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે એસીબીની ટીમે લીગલ એડવાઇઝર કુલમુખત્યાર ભુવનેશ પરીખ અને 2 પંચોને સાથે રાખીને સાંજે પોલીસ સ્ટેશનમાં છાટકું ગોઠવ્યું હતું. આ સમગ્ર ઘટનાની અંદર એમ હતું કે હું અત્યારના વડોદરા શહેરની અંદર કાયદાકીય સલાહકાર તરીકે કામ કરી રહ્યો છું. તે બાબતે ગયા વર્ષે અમને એક અરજદારશ્રીએ તેઓના મકાન બાબતની કંઈક ફરિયાદ હતી, તે બાબતે અમને રજૂઆત કરેલી. એ બાબતે અમે કાયદાકીય રીતે જે કંઈ પણ પ્રોસેસ થાય એવો હતો તે બાબતની અમે ફરિયાદ એ લોકોને ડ્રાફ્ટ કરી આપી અને તેઓએ તેમની સહી અને મંજૂરી સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એમની એક પ્રોપર્ટી B35 શ્રી વલ્લભ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી મેન્ટલ હોસ્પિટલ સામેના એક વિવાદી પ્રોપર્ટી દસ્તાવેજ બાબતની હતી. તે બાબતની ફરિયાદ અમે કારેલીબાગ પોલીસ સ્ટેશનને અરજદાર થકી અપાયેલી. એ અરજદાર થકીની ફરિયાદ આજ દિન સુધીને કોઈપણ જાતની ફરિયાદ એ બાબતે મંજૂરી મળ્યા પછી પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર કારેલીબાગના દાખલ નહોતી કરી. તે બાબતે અમે વારે અસંખ્ય વાર અમે 12 મહિનાની અંદર ધક્કા ખાધેલા હતા અને અરજદાર પણ અમારી સાથે આ કામે હાજર જ રહ્યા હતા. આ બાબતે ગત તારીખ 14/10/2013ના રોજ અમારી જોડે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ આનંદનાઓએ 75,000 રૂપિયાની ડિમાન્ડ કરેલ હતી. જે બાબતે અમારે એમની કોઈપણ જાતની ખોટી માંગણીને સંતોષી ન હતી. તે બાબતે અમે સખત કાયદાકીય એક દાખલો બેસાડવા માટે અને એ પીઆઈને સબક શીખવાડવા માટે આ બાબતે અમે અહીંયા આજ રોજ વડોદરા શહેર એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી કહારનાઓને કોન્ટેક્ટ કરેલ અને તેઓની સલાહ મુજબ અમે જે પણ પ્રમાણે ફરિયાદ આપવા માંગતા હતા તે ફરિયાદ અમારી તેઓએ લીધેલ અને એ બાબતે ટ્રેપનું આયોજન કરેલું. તે બાબતે અમારા એક સાહેબશ્રી 2 પંચ ને એમના નિયમ મુજબના બધા જ કામો અમે પતાવી અને કારેલીબાગ પોલીસ સ્ટેશન જરૂર જણાવ્યા ટાઈમ પ્રમાણે અને રકમ સાથે અમે પહોંચતા એ પીઆઈના વહીવટદાર મુકેશભાઈ કરીને તેઓએ તે પીઆઈના કહેવાથી રૂપિયા 75,000 સ્વીકારેલા અને પીઆઈ સાહેબને જાણ કરેલી. આ બાબતે પીઆઈએ કબૂલેલું. એટલે આ બાબતની જાણ અમે સૂચિતિથા થ્રુ એસપી કહાર પીઆઈ સાહેબને કરતા તેઓએ આ ટ્રેપને આવીને કેચ કરેલી હતી અને જે અમાઉન્ટ અમે તેઓને ટ્રેપ માટે આપેલી હતી તે ટ્રેપ અમાઉન્ટ 75,000 રૂપિયા તે આરોપીઓ જોડેથી રિકવર કરેલી હતી. જેમાં પીઆઈ વતી લાંચ લેતા કોન્સ્ટેબલ પકડાઈ ગયો હતો. એસીપી પીઆઈ કહારે જણાવ્યું હતું કે પીઆઈ વીએમ આનંદ અને કોન્સ્ટેબલ મુકેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. બરોડા શહેર એસીબી એકમના પીઆઈ એસપી કહારશ્રીએ ફરિયાદીની ફરિયાદ સંબંધમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ આનંદ તથા સર્વેલન્સના પોલીસ કોન્સ્ટેબલ મુકેશ રામાભાઈ પટેલ નાઓ ફરિયાદીથી જમીન વિવાદ બાબતના કોઈ કેસમાં 75,000ની લાંચ લેતા પકડી પાડેલ છે અને એની ટેલિફોન હકીકત મને જણાવેલી છે અને તપાસ હાલ શરૂ છે. આજ રોજ બકરી ઈદનો તહેવાર હોય ડભોઈ સહિત સમસ્ત વડોદરા જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. મુસ્લિમ સમાજના હજરત મુહમ્મદ પૈગંબરના પૂર્વજોના આદેશ અનુસાર બકરી ઈદના તહેવાર દિવસે મુસ્લિમ બિરાદરો બકરાની કુરબાની આપે છે. આજ રોજ બકરી ઈદનો તહેવાર હોય મુસ્લિમ સમાજના લોકોએ ધંધા રોજગારથી અળગા રહી શહેરના ઈદગાહ મેદાન ખાતે પહેલી નમાઝ અદા કરી હતી. तेरा दीवाना तेरा दीवाना तेरा दीवाना आया
तेरे दर पर दीवाना आया तेरे दर पर दीवाना तेरा 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 दीवाना आया तेरे दर पर दीवाना आया तेरे दर पर दीवाना यह तेरा ही सौदाई यह तेरा ही शहदाई। આજનો દિવસ ઈદ ઉલ અઝહા એટલે બકરી ઈદ નામે ઓળખાય છે. આજના દિવસે આ ઈદગાહમાં હજારો મુસ્લિમોએ ઈદગાહ મસ્જિદમાં નમાઝ અદા કરી અને ઈશ્વર અલ્લાહની બંદગી કરી અને દુઆ માંગી છે કે આવનારા દિવસોમાં આપણા મુલ્ક તથા આપણા શહેરના ઉપર આવનારી તકલીફો અને મુસીબતોને છુટકારો મળે. તેમજ દુઆ કરી છે કે આપણા શહેરમાં જે સંસ્કારી નગરી ઓળખાય છે એની ઓળખ કાયમ જળવાઈ રહે. તો ડભોઈમાં પણ મહુડી ભાગોળ પાસે આવેલ ઈદગાહ મેદાનમાં ડભોઈ અને તાલુકાના મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે ભાજપા અને કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. तेरा जलवा जो पाऊं मैं हर गम भूल जाऊं तेरा जलवा जो मैं पाऊं मैं तो हर गम भूल जाऊं ये आंसू जो है बहते बस इतना है ये कहते कहाँ तू और कहाँ मैं. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજરોજ સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રીએ ભાજપાના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા આજે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ શહેરના સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે શહેર જિલ્લાના ભાજપાના હોદ્દેદારો તેમજ આદિવાસી મોરચા સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે સાથે કેન્દ્ર સરકારની કામગીરી તેમજ મોંઘવારી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું જે વચન ગરીબ આદિવાસી સમાજને આપ્યું હતું એ વચન પાળવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. આજે અસહ્ય મોંઘવારીને કારણે ગરીબ આદિવાસી સમાજને 2 ટંકના ભોજનની પણ તકલીફ પડે એ પ્રકારની મોંઘવારીના મુખમાં આ ગરીબોને હોમવાનું પાપ આ કેન્દ્રની સરકારે કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં 4 જેટલી આદિવાસી બેઠકો જે લોકસભાની છે એ તમામ આદિવાસી બેઠકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ તનતોડ મહેનત કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બને એ દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારે 4 લોકસભા જીતવાનો અમારો સૌ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી મોરચાના કાર્યકર્તાઓનો સંકલ્પ છે. કરજણ તાલુકાના સાંસરોદ ગામે કતલખાને ગાયોની કતલ થતી હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે એક કોમના ટોળાએ હુમલો કરી પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચાડી હતી. બનાવની વિગત અનુસાર કરજણ તાલુકાના સાંસરોદ ગામે કતલખાનામાં ગાયોની કતલ થતી હોવાની કરજણ પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે આજે પોલીસે દરોડો પાડતા એક કોમના ટોળાએ પોલીસ કર્મીઓ પર હુમલો કરતા પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મેં કરજણથી સાંસરોદ રેડમાં ગયા હતા, ત્યાં અમને ઘેરી લીધા. ગાયોનું કતલખાનું ચાલતું હતું, ત્યાં રેડ કરી પછી અમને ત્યાં પથ્થરમારો ને એકદમ ચાલુ કરી દીધું. એટલે અમને પુષ્કળ માર ખાધો એટલે અમને હાલ એસએસજીમાં દાખલ કર્યા. એ હવે મેં 2 છે હાલ, તો બીજા ખબર નહીં. અમે લગભગ 17 માણસો હતા, એ ખબર નથી. હા, એ ખબર નહીં. સાયરન વગાડ્યું, સાયરન સાંભળ્યું હતું, બસ
હવે આમાં પપ્પા નોકરી ગયેલા તો ત્યાં આપણે ભાદોરાની આગળ સાસો ગાવ છે ને ત્યાં બાતમીદારે બાતમી લેલી કંઈક કતલખાનું છે અહીંયા તે લોકો અંદર ગયા ડાયરેક્ટ હમલો ચાલુ કરી દીધો લોકોએ એમાં 2 જણને વાગ્યું છે અને હજુ 3 જણ તો અંદર જ છે એક પીએસઆઈ છે 2 કોન્સ્ટેબલ અંદર છે હજુ ગામમાંથી નીકળ્યા નહીં હજુ પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ સિંગાર રેસિડેન્સી ખાતે શોર્ટ સર્કિટથી આગ લાગવાના પગલે પાર્કિંગમાં પાર્ક કરેલા 3 વાહનો બળી ગયા હતા. શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં સિંગાર રેસિડેન્સીના B47 નંબરના પ્લોટના ફ્લેટમાં આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અચાનક જ વાયરિંગમાં શોર્ટ સર્કિટના પગલે પાર્કિંગમાં પાર્ક કરેલા 3 વાહનો સળગી ઉઠ્યા હતા. બનાવના પગલે સ્થાનિક રહીશો પાર્કિંગ એરિયામાં એકત્રિત થઈ ગયા હતા. શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અને રાત્રે 4 વાગે સ્પાર્ક થયું, 3 ગાડીને આગ લાગી. પહેલી એક્ટિવા હતી, બીજી એક્સેસ હતી અને ત્રીજી રોયલ એનફિલ્ડ હતી. કારના સ્પાર્ક થયું જીબીના એના લીધે આપણી રોયલ એનફિલ્ડ હતી. પછી પોલીસની જાણકારી, ફાયર બ્રિગેડની જાણકારી. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો DNTV. A saga of experience and innovation. Narayan Group, a Harish Ambalal Choksey venture, presents Neelkanth Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal, gold, diamond, Jeddah, Vilandi jewelry and silver articles. An experience of 4 decades. Neelkanth Varni Jewelers, Krishnalay, Alkapuri Society, opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265 2320648. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का કોણ કહે છે કે મોબાઈલ મોંઘો જ હોય? શિવ મોબાઈલમાં માત્ર 950 રૂપિયામાં મોબાઈલ મેળવો 1 વર્ષની વોરંટી સાથે તથા સ્માર્ટફોનની ખરીદી પર મોબાઈલ કવર, એપ્લિકેશન ડાઉનલોડ અને મોબાઈલ એન્ટીવાયરસ સિક્યોરિટી તદ્દન ફ્રી. સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ જેવી બ્રાન્ડેડ કંપનીઝના સ્માર્ટ મોબાઈલ ફોન્સ ઓછામાં ઓછી કિંમતમાં મેળવવા માટેનો એકમાત્ર શોરૂમ શિવ મોબાઈલ, ખંડેરાવ માર્કેટ, 4 રસ્તા, રાજમહેલ રોડ. કોલ 30717771. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબજાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા Marconis. That's right, Marconis Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ Marconis હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે Marconis Institute Private Limited. USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ઇસ્કોન સર્કલ SG હાઈવે પર જ્યાં હશે IDP, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITEP માટે ટ્રેન ટીચર્સ with high-tech infrastructure, ultra-modern classrooms and computer labs equipped with audio-visual technology, Wi-Fi campus and much more. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 6883 232 4063.
fast to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. क्या आप अपने रोज बरोज के हैक्टिक शेड्यूल से तंग आ गए हैं? रिफ्रेशमेंट के लिए बड़ौदा के आसपास ही कहीं जाना चाहते हैं तो ओम हेल्थ रिसोर्ट है ना, जहां आपको मिलेगा आयुर्वेदिक पंचकर्म, फिजियोथेरापी, एरोबिक्स, स्पा की फैसिलिटी के साथ हेल्दी एटमॉस्फेयर में रेस्टोरेंट, बैंक्वेट हॉल और स्पेशल हनीमून पैकेज में स्वीट विद इंडिविजुअल स्विमिंग पूल। तो देर किस बात की, ओम हेल्थ रिसोर्ट एट पोस्ट जाफरापुरा, आजवा रोड, तालुका वाघोडिया, वडोदरा। બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ। બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ। ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવાથી વિદેશી શરાબ SX4 મારુતિમાં ભરી જઈ રહ્યો હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર BC બારોટને મળેલી બાતમીને આધારે PSI NB બારોટ તથા VB દેસાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સત્તારસિંહ, વિજયભાઈ, વિપુલભાઈ સહિત બાતમીવાળી જગ્યાએ પહોંચી જતા ફૂસવાડી ચોકી પાસેથી બાતમીવાળી મારુતિ પસાર થતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી તેની તલાશી લેતા તેમાંથી 32 પેટી 768 નંગ બિયર તથા ગ્રીન લેબલ વિસ્કીની 4 પેટી અને 2 નંગ મોબાઈલ તથા મારુતિ સહિત કુલ 5,48,510 નો મુદ્દામાલનો ઝડપી પાડી પોલીસે બુટલેગર રવિકુમાર કનુભાઈ કહારને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી જેલ ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે। 3 રસ્તા પાસે રોહિવાચમાં ઉભેલા દરમિયાન એક SX4 ગાડી GJ6 DB 1011 નંબરની વિદેશી દારૂ કિંમત ₹1,34,400ની ભરીને નીકળેલ, જેનું રોહિવાચ દરમિયાન ચેકિંગ કરતા 1,34,400નો વિદેશી દારૂ અંદરથી મળી આવેલ, જે અંગે ડભોઈ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી મારુતિ SX4 ગાડી, 2 મોબાઈલ તથા અંગ જડતીના રૂપિયા અને વિદેશી દારૂની કિંમત મળી કુલ 5,49,510 રૂપિયાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે। માનવ અધિકાર અંગે જાગૃતિ લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યશીલ જનજાગૃતિ યાત્રા આજરોજ ગોધરા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જનજાગૃતિના ભાગરૂપે સતત ત્રીજી વાર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અધ્યક્ષ MU દુઆની આગેવાનીમાં સતત 224 દિવસ સમગ્ર ભારતના 34 રાજ્યો સહિત પડોશના 5 દેશોમાં આ યાત્રા ફરશે।
દિલ્હી સ્થિત જંતર મંતરથી શરૂ થયેલ આ યાત્રા 26 જેટલા રાજ્યોમાં ફરી આજે ગોધરા મુકામે પધારતા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હ્યુમન રાઇટ પ્રેસિડેન્ટ આશારામની ટીકા કરતા જણાવ્યું હતું કે આશારામે શ્રદ્ધા અને ધર્મના નામે જે કંઈ પાપ કર્યા છે તે ભોગવી રહ્યા છે। दिल्ली के इंडिया गेट से हम लोग एक यात्रा शुरू किया जिसका उद्देश्य था एम्पावरमेंट ऑफ यूथ, युवाओं की सशक्तिकरण और रेज योर वॉइस ऑन ह्यूमन राइट्स कि सभी तबके के लोग, चाहे वो किसी भी धर्म, किसी भी समुदाय, किसी भी लिंग, किसी भी भाषा, किसी भी रंग के हों, वो जिनकी उनकी जो मूलभूत आवश्यकताएं हैं, उनके जो अधिकार हैं, उस पर वो आवाज़ उठाएं ताकि समाज और जो सरकार की जो उन्हें मालूम नहीं कि कहाँ क्या करना है वो भी उन्हें मालूम हो सके और योजनाएं मालूम हो सके जिसका क्रियान्वयन हो सके और अपनी आवाज़ को बुलंद करें अपने अधिकार के लिए। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમતા મેદાન ખાતે ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સમતા મેદાન ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી પર્વની સમાપ્તિ બાદ વડોદરાની જાણીતી ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા વિકલાંગો માટેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિકલાંગો ગરબાના તાલે ઝૂમ્યા હતા અને તેમની આગવી કળા અને જિંદગી પ્રત્યેના જજ્બાને નિહાળવા સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં સમતા મેદાન ખાતે પહોંચ્યા હતા। આ પ્રસંગે મેયર ભરત શાહ, શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, ધારાસભ્યો તેમજ સ્થાનિક કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સ્વાગત ગરબાના આયોજક રાજેશ આયરે દ્વારા કરવામાં આવ્યું હતું।
અને સૌથી વખતે આ બે સાથે સાથે અચલભાઈના જે રીતના ગરબાઓ ગાયા અને અંદર સૌ લોકોને ખૂબ મજા પડી, કારણ કે હમણાં જ મેં કીધું જે રીતના કે કોઈ કહેતા ઇસ ज़मीन पे मेरा हक है तो कोई कहता इस आसमां पे मेरा हक है। अरे प्यारे दोस्तों, सारी कायनात पे ऊपर वाले का हक है। જ્યારે ઉપરવાળાએ આટલો બધો હક આપવા છતાં પણ ક્યાંક એમનાથી કંઈક ભૂલ થઈ હશે, કોઈકની આંખો નહીં હોય, કોઈકના પગ નહીં હોય, તો કોઈક બોલી નહીં શકતું હોય, તો એવા લોકો ક્યાં કોઈને કહેવા જાય, ક્યાં કહેવા જાય? અને એવા લોકો જ્યારે આ એક દિવસ પસંદ કરે છે, 365 દિવસમાં એક દિવસ હોય છે કે અમે લોકોને કંઈ આપી શકીએ કે ના શકીએ, આ એક દિવસ એવો હોય છે કે પેટ ભરીને આ દિવસની રાહ જોતા હોય છે। આ દિવસના લીધે સૌ લોકો અહીંયા આવે છે, ખૂબ રમે છે અને ફરી એકવાર નવા વર્ષની રાહ જોતા હોય છે। દરેક સંસ્થાઓ, દરેક મા બાપો અને દરેક વિકલાંગોને ખૂબ ખૂબ આભારી છે। અમે તો ફક્ત પ્રયત્ન કરીએ છીએ, પણ આ પ્રયત્નની અંદર સફળ થવામાં સૌ લોકોનો હાથ છે। જે લોકોએ નામે અનામે જે લોકોએ અમને લોકોને દર વર્ષની અંદર અને મા ભગવતીનો ખૂબ ખૂબ એ લોકોના આશીર્વાદ છે અને વિકલાંગોનો ખૂબ આશીર્વાદ છે। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર। આંગડિયા પેઢીમાંથી 3 લાખ રૂપિયા લઈને ઘરે પહોંચેલા દંપતીના હાથમાંથી સરનામું પૂછવાના બહાને બાઇક સવાર ગઠિયો 3 લાખ રૂપિયા ભરેલી થેલી આંચકી ફરાર થઈ જતા પોલીસ બેડામાં મચી દોડધામ। કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ અને કોન્સ્ટેબલ 75,000ની લાંચ લેતા એસીબીના છાટકામાં આબાદ ઝડપાતા પોલીસ બેડામાં હડકંપ। બકરી ઈદના તહેવાર નિમિત્તે ડભોઈ સહિત તમામ વડોદરા જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી। દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।